પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહનું 92 વર્ષની વયે અવસાન થયું. એમને રાજકીય અને બિન રાજકીય વ્યક્તિઓ દ્વારા પોતપોતાની રીતે અંજલિ અપાઈ રહી છે. હકીકત એ છે કે વડાપ્રધાન તરીકે મનમોહનસિંહ જેટલા સક્ષમ હતા એનાથી અનેક ગણા સક્ષમ એ નાણાપ્રધાન તરીકે હતા. એનું એક કારણ તો એની ક્ષમતા છે, બીજું કારણ એનું રાજકીય ઈચ્છા શક્તિ છે. 1991માં તત્કાલીન વડાપ્રધાન નરસિંહ રાવે નક્કી કર્યું કે દેશને આર્થિક ઉદારીકરણમાં લઈ જવો છે, જે સમાજવાદનું બંધિયારપણું છે એમાંથી બહાર કાઢવો છે. તો એણે પોતાના 3 નાણાકીય સલાહકારો હતા. ચિદમ્બરમ, જે ત્યારે વાણિજ્ય મંત્રી કોમર્સ મિનિસ્ટર હતા, મોન્ટેકસિંહ આહલુવાલિયા, જે વાણિજ્ય સચિવ હતા, અને મનમોહનસિંહ, જે નાણામંત્રી હતા. એમને જુલાઈ 1991માં પોતાને ઘરે બોલાવ્યા અને પોતાના મનમાં જે ડ્રાફ્ટ હતો એ રજૂ કર્યો કે આપણે એલપીજીની પોલિસી અપનાવીએ. એ પોલિસીની વાત તો આપણે આગળ કરીએ, પણ જે રાજકીય ઈચ્છા શક્તિ એ હતી કે વડાપ્રધાન પોતે ઈચ્છતા હતા કે દેશ આર્થિક પરિવર્તન કરે, પડખું બદલે અને દુનિયા સાથે તાલ મિલાવે. એટલે મનમોહનસિંહ કે જેમના આર્થિક વિચારો નરસિંહ રાવથી વિરુદ્ધ હતા, છતાં પણ એમને નાણામંત્રી તરીકે મનમોહનસિંહ સફળ થઈ ચૂક્યા. એમાં પોતાની આવડત, બેસુમાર ક્ષમતા, વૈશ્વિક ટેલેન્ટ એ બધું કારણભૂત હોવા ઉપરાંત એક કારણ એ છે કે એમના વડાપ્રધાન એમને છૂટ આપી રાખી હતી કે આ કરો. વડાપ્રધાન મનમોહનસિંહ હતા ત્યારે એમને પોતાને કેટલી છૂટ મળતી હતી કે કોંગ્રેસ દ્વારા એમના હાથ બંધાયેલા હતા. એ ઇતિહાસ જાણીતો અને વિવાદનો વિષય છે, એટલે આપણે એમાં નથી પડતા. પણ આપણે જે સમજવું છે એલપીજી શું છે. આજે આપણે આઈફોનનો ઓર્ડર આપીએ અને આપણને બીજા ચોથા દિવસે મળી જાય, પણ કોઈ તમને એમ કહે કે આઈફોનનો ઓર્ડર આપ્યા પછી 12 કે 15 વર્ષે તમારો વારો આવશે, તો કેવું લાગે? આજની પેઢીને એ વાત મૂર્ખામી ભરી લાગે, અથવા તો એરોગન્ટ લાગે, અથવા તો એમ કે તો અમારે આઈફોન નથી લેવો. પણ પછી તમને એમ કહેવામાં આવે કે માર્કેટમાં એકમાત્ર ફોન મળે છે અને એ મેળવવા માટે તમારે 12 કે 15 વર્ષની વાર લાગશે. પછી અને તમે આઈફોન નામ આપો, નોકિયા આપો કે સેમસંગ આપો. આવી સ્થિતિ આજે કોઈ સ્વીકારે નહીં, પણ 1991 પહેલા આવી સ્થિતિ હતી. એટલે એક મોટો વર્ગ છે કે જેમને બજાજનું સ્કૂટર, પહેલા તો બજાજનું સ્કૂટર મળતું, તમારી પાસે હોન્ડા, યામાહા એવા કોઈ વિકલ્પો જ નહોતા. તો સ્કૂટર મળે એટલે તમારે રજીસ્ટર કરાવવાનું અને 12-15 વર્ષે આવે કે તમારા માટે સ્કૂટર તૈયાર થઈ ગયું છે. જેમ કેટલાય મંદિરોમાં આપણે સાંભળતા હોય ને કે અહીંયા ધજા ચડાવવા કે પૂજા કરવા માટે 10 વર્ષની લાઈન છે અને 2 વર્ષના નામ નોંધાયેલા છે. એમ સરકારમાં મૂર્ખામીની હદે સમાજવાદ આપેલો હતો. એટલે બધી જ વાત સરકાર પોતાના હાથમાં રાખે. એને મુક્ત કરવાની હતી, એટલે કે પ્રાઇવેટાઇઝેશન કરવાનું હતું. ઇન્દિરા ગાંધીના સમયમાં તો મોનોપોલી એન્ડ ટ્રેડ રિસ્ટ્રિક્ટિવ MRTP નામનો એક કાયદો હતો. એટલે કઈ કંપનીએ કેટલું ઉત્પાદન કરવું એ સરકાર નક્કી કરતી, કારણ કે સરકારને એ શંકા હતી કે કંપનીઓ ઉત્પાદન વધારીને મોનોપોલી સ્થાપશે. કે ઉત્પાદન વધે તો દેશમાં લોકોને વધુ વિકલ્પો મળે. પણ એવી સાદી વિચાર ત્યારે સમાજવાદને વરેલી અને ખાસ તો નહેરુ પરંપરાની સરકારોને સૂઝતી નહોતી. એટલે આ કાયદા પ્રમાણે ટાટા કે બિરલા છે એ મોનોપોલિસ્ટ હતા. 1991માં જ્યારે દેશનું અર્થતંત્ર બદલવાની વાત આવી, ત્યારે મનમોહનસિંહને નરસિંહ રાવે એ કહ્યું કે આપણે એલપીજી પોલિસી અપનાવીએ. શા માટે એલપીજી પોલિસી જરૂર હતી? શા માટે 1947થી આઝાદ થયા પછી 1991 સુધી દેશમાં એવું શું થયું હતું? તો શું થયું હતું એનો લાંબો ઇતિહાસ ન જાણીએ અને ખાલી એટલું જ સમજીએ. અંગ્રેજો ભારતમાં આવ્યા 1857 પહેલા, ત્યારે વિશ્વ વેપારમાં ભારતનો ફાળો 20%થી વધારે હતો. 20%થી વધુ એટલે આજે અમેરિકાનો છે એના કરતાં ક્યાંય વધારે. અંગ્રેજો ભારતમાંથી ગયા ત્યારે વિશ્વ વેપારમાં ભારતનો ફાળો 2%થી ઓછો હતો. એટલે કે અંગ્રેજોએ ભારતને ખોખલું કરી દીધું. એ ખોખલાપણું આઝાદી પછી ચાલ્યા જ આવ્યા કરતું હતું. એમાંથી બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો હતો આર્થિક ઉદારીકરણ. લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન. લિબરલાઇઝેશન એટલે કે જે ઉદ્યોગકારો છે, નવા ઉદ્યોગ સાહસિકો છે, જેમને કંઈક બનાવવું છે, જેમને નવી વસ્તુ બજારમાં મૂકવી છે, એમને મૂકવા દો, એમના ઉપર પ્રતિબંધ ન મૂકો. નહીતર એવું થાય કે પરદેશમાં જઈને વસ્તુ બનાવે ને પછી ત્યાં સફળ થાય ત્યારે આપણે એની વાહવાહી કરીએ. આવું ન થાય એટલે લિબરલાઇઝેશન કરવામાં આવ્યું. એટલે આજે કોઈ પણ વ્યક્તિ પોતાની ઈચ્છિત વસ્તુનું ઉત્પાદન કરી શકે છે. પ્રાઇવેટાઇઝેશન એટલે ખાનગીકરણ, જે ભારતમાં રેલવેનું થાય છે, હવે વિમાનોનું છે, બીજી અનેક સરકારી સેવાઓ છે. હવે બધી જ વસ્તુ સરકાર પોતાના હાથમાં રાખે તો કોઈ દિવસ ચાલે નહીં. એ સરકાર સામ્યવાદી બની જાય અને સામ્યવાદી દેશો ક્યાંય ચાલ્યા નથી. તો પ્રાઇવેટાઇઝેશન એટલે કે ખાનગી હાથમાં આપો. ખાનગી હાથમાં આવશે એનાથી બે ફાયદો: ગ્રાહકોને જરૂર મુજબની ચીજો મળશે, વિકલ્પો મળશે. તમને એક જ પ્રકારની બોલપેન મળે તો જે ભાવે આપે એ લેવી પડે.
પણ 5 જણા ઉત્પાદન કરે, 50 જણા ડિમાન્ડ કરે, એને કારણે એમાં વેરાયટી આવે ને ગ્રાહકોને પણ સસ્તા ભાવે મળે. આ થયું પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન. એટલે પરદેશી કંપનીઓને ભારતમાં વેચવા આવવું છે, પણ સરકાર એમ કે ના ના ભાઈ, પરદેશી કંપનીઓ અમારે ત્યાં ત્યાં, તો આપણે આઈફોન એસેમ્બલ ઇન ચાઇના લખેલો કે એસેમ્બલ ઇન અમેરિકા લખેલો વાપરી ન શકીએ. તો આપણે આસાનીથી જે જાપાની અને બીજી પ્રોડક્ટ વાપરીએ છીએ એ વાપરી ન શકીએ. એટલે એની સામે ગ્લોબલાઇઝેશન, એટલે કે ભારત દુનિયામાં વેચે ને દુનિયાની કંપનીઓ અહીંયા આવીને વેચે. સરકાર શા માટે નક્કી કરે કે કોણે કઈ વસ્તુ કેટલા રૂપિયામાં ખરીદી? સરકારનું કામ ભાવ નિયંત્રણ જોવાનું હોય કે ભાઈ આ બોલપેન છે 10 રૂપિયાની છે તો ના 100 રૂપિયા ના થઈ જાય, 10 ના 12 થાય તો ઓકે છે, 10 ના 15 થાય તો ઓકે છે. એ કંપનીઓ અને ગ્રાહકો સમજી લેશે. ગ્રાહકને ખબર છે કે મારે પૈસા ક્યાં ખર્ચવા. પણ સરકારને એ બધામાં ચાંચ ડુબાડવી. એ બધી જ સ્થિતિ 1991 પછી બદલી. એ પરિવર્તનના પાયામાં બે વ્યક્તિઓ છે, એમાંના એક મનમોહન સિંહ, બીજા નરસિંહ રાવ. બેમાં કોમન વાત એ પણ છે કે બંનેની કોંગ્રેસે અવગણના કરી. એ ઇતિહાસ જાણીતો છે અને રાજકીય છે, એટલે આપણે એને છોડી દઈએ છીએ. આમે આપણે અર્થતંત્ર સમજવા પ્રયાસ કરીએ છીએ. એટલે 1991 પહેલા સ્થિતિ એવી હતી કે રેડિયો ન વપરાય, કલર ટીવી જ આખી દુનિયામાં આવી ગયા હતા. એના 20 વર્ષ 25 વર્ષ પછી ભારતમાં આવ્યા. સ્કૂટર તો 10-12 વર્ષે મળે, ટેલિફોન લેન્ડલાઇન ડબલાવાળો એ 4-5 વર્ષે મળે. ઘડિયાળ ખરીદવી હોય તો HMT હિન્દુસ્તાન મશીન ટૂલ્સની એકમાત્ર મળે. આ બધી સ્થિતિ ટાળવાનું કામ મનમોહન સિંહના નેતૃત્વમાં થયું, એટલે આખો દેશ એમનો ઋણી છે. આપણે કોઈ પણ ચીજ આજે સરળતાથી ઓનલાઈન ઓર્ડર કરી શકીએ છીએ, મેળવી શકીએ છીએ, પડવારમાં ચીજ પસંદ નાપસંદ કરી શકીએ છીએ. એ બધાના પાયામાં ભારતની LPG નીતિ છે, અને LPG નીતિના પાયામાં મનમોહન સિંહ અને નરસિંહ રાવ છે. એટલા માટે પણ દેશ એમનો ઋણી છે. અર્થતંત્રની વાત છે તો આંકડાકીય સરખામણી પણ કરી લઈએ. 1991માં ભારતના GDPની નો આંકડો છે $280 અબજ હતો. 2024માં આંકડો $4000 અબજ થી વધી ગયો છે. માથાદીઠ આવક ભારતની ત્યારે 12000 જેવી હતી, આજે 1 લાખે પહોંચી છે. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ 0.13 અબજ હતું, આજે 600 અબજે પહોંચ્યું છે. નિકાસ ભારતની 18 અબજ હતી, આજે 800 અબજે પહોંચી છે. વિદેશી ભંડોળ ફોરેન રિઝર્વ આપણી પાસે $1.25 અબજ હતું, માત્ર આજે $625 અબજ પહોંચ્યું છે. દેશમાં આખા દેશમાં 50 લાખ ટેલિફોન ધારકો માંડ હતા, આજે 125 કરોડ લોકો પાસે ફોન છે. માંડ 2 લાખ લોકો પાસે મોટર હતી, આજે 35 કરોડ લોકો પાસે છે. આ બધું જ થવાનું કારણ ભારતની LPG પોલિસી છે, અને એના પાયામાં બે વ્યક્તિ પૈકીના એક મનમોહન સિંહ. એટલે ફરીથી આપણે અને દેશે એમને એ રીતે યાદ રાખવા જોઈએ. ધન્યવાદ.